वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय खान। जहांगीरपुर इलाके की घटना, जब प्रेमिका ने शादी करने से इनकार कर दिया। प्रेमी ने गुस्से में आकर प्रेमिका के प्राइवेट पार्ट पर चाकू से वार कर दिया। बेटी को बचाने के लिए मां जब आई तो प्रेमी ने उसे थप्पड़ मारा। जहांगीर पुलिस ने लड़की की शिकायत कर प्रेमी प्रतीक मनोज पटेल के खिलाफ हत्या का मामला दर्ज किया। उसके हत्या करने के प्रयास को लेकर के उसकी गिरफ्तारी की गई और उसके ऊपर अपराध का मामला दर्ज किया गया। दरअसल आजकल अपराधियों के हौसले बुलंद होते जा रहे हैं। सूरत के अगल बगल क्षेत्र में भी कई ऐसी आपराधिक घटनाएं घटती हैं, जहां पर प्रेमी और प्रेमिकाओं को लेकर के कई घटनाएं घट चुकी हैं। इस पर संस्कार और सम्मान की बात होती है। कहीं न कहीं माता पिता की चूक, गलतियां, आज़ादी जो बच्चों को दी जाती है, और उसके साथ साथ ऐसे कुत्सित मानसिकता के धनी लोग जो प्रेम को प्रेम नहीं बल्कि वासना और विकार को प्रेम समझ बैठते हैं। ऐसे लोगों पर सख्त से सख्त कार्रवाई हो, खुले चौक पर कार्रवाई हो, तब जाकर के ऐसे सड़क छाप मजनुओं के हौसले ठंडे पड़ेंगे। તો પ્રેમીએ પ્રેમિકાને ચપ્પુના ઘા માર્યા છે, શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત? એ કામે હકીકત એવી છે કે આ કામના જે ભોગ બનનાર, ઈજા પામનાર બેન જે છે અને જે આરોપી પ્રતીક પટેલ કરીને છે, એ બંને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામથી એકબીજાના પરિચયમાં આવેલા હતા અને એકબીજા વચ્ચે વાતચીત, એમને એ ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાનમાં આ બંને વચ્ચે આ જે ભોગ બનનાર જે છે એને આ છોકરા સાથે સંબંધ પસંદ ન હોય, એને એની સાથે બોલવાનું અને કોઈ પણ બીજો કોઈ એની સાથે કોઈ વાતચીત કરવાનું બંધ કરી દીધેલું. જેથી આ કામે જે આરોપી પ્રતીક પટેલ છે એ ગઈ તારીખ 13/3/2024ના રોજ સવારમાં એને ખબર હતી એમ કે આ ભોગ બનનાર જે છે એ ટ્યુશન ક્લાસીસમાં આટલા વાગે અહીંયાથી નીકળે છે, જેથી એ એની રાહ જોઈને ઊભો જ હતો એમ. અને આ કામે ભોગ બનનાર જે છે એ એની માતા અને એના ભાઈ સાથે જ્યારે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા, ત્યારે આ કામના આરોપીએ એ ભોગ બનનારનો પીછો કર્યો એના મોપેડ ઉપર એમ, અને ચાલુ મોપેડમાં જેને વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અને આ જે ભોગ બનનાર જે છે એને વાતચીત નહીં કરતા એને ચાલુ બાઇકમાં જે ચાલુમાં જેને ત્યાં ધક્કો મારી અને એમને પાડી કાઢ્યા. એટલે એ પડી ગયા ભોગ બનનાર. એટલે ભોગ બનનારનો આ કામના આરોપીએ એની સાથે જે સરી હતી એનાથી એને ઈજાઓ કરેલી એને. અને પછી એ વખતે એના માતા પણ વચ્ચે પડતા એના માતાને પણ પેટના ભાગે ઈજા થયેલી છે અને લોકો ભેગા થઈ જતા આ કામના આરોપી ભાગી ગયેલ. સર, આરોપીની અટક કરેલ છે કે બાકી છે, કઈ રીતનું છે? આ કામના આરોપીને તાત્કાલિક પોલીસે તરત જ અટક કરી કાઢેલ છે અને હાલમાં એ પોલીસ કસ્ટડીમાં છે. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।